અંકલેશ્વરના અવાદર ગામે ડેરી ફાર્મ પર દીપડો પશુઓ પર ત્રાટક્યો હતો, જેમાં એક વાછરડીનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્ત થયા હતા. અંકલેશ્વર તાલુકાના અવાદર ગામે દીપડાએ ડેરી ફાર્મ પર ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાત્રિના સમયે દીપડો ફાર્મમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલી 3 વાછરડી પર હુમલો કર્યો હતો. હુમલામાં એક વાછરડીનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે 2 વાછરડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. ગામ લોકોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી દીધી છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી આસપાસના વિસ્તારોમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હતી. વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે અને ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.